જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 11 છે, વિષય મિત્રો સમાજશાસ્ત્ર છે. અને સમાજશાસ્ત્રની અંદર મિત્રો જે વાર્ષિક પરીક્ષા આવી રહી છે, તો એ વાર્ષિક પરીક્ષાની અંદર મિત્રો જે વિભાગ સી મિત્રો પૂછાય છે, તો વિભાગ સીની અંદર મિત્રો શું પૂછાય છે? વિભાગ સીમાં મિત્રો પૂછાય છે કે સંક્ષિપ્તમાં ઉત્તર આપો એવા મિત્રો 10 પ્રશ્નો પૂછાય છે અને દરેકના ગુણ 2 હોય છે. ટોટલ મિત્રો 20 ગુણના પ્રશ્નો છે. અને મિત્રો આપણે જે મિત્રો ટોટલ 164 પ્રશ્નોનો સમગ્ર 164 પ્રશ્નો મિત્રો આપણે સમાવેશ કર્યો છે. તો એમાં જ મિત્રો 10 પ્રશ્નો પૂછા છે, બહારના કોઈ પ્રશ્ન પૂછા છે નહીં. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને આજનો મિત્રો જે આપણે વિડીયો છે એ વિડીયો ભાગ નંબર 6 છે. શું છે? ભાગ નંબર 6 છે કે જે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. આપણે દરેક વિડીયો મિત્રો 20 પ્રશ્નો લઈએ છીએ, તો વિડીયો પૂરેપૂરો જોજો. જે પ્રશ્ન એક આજે તમારી સમક્ષ છે કે ભારતમાં જ્ઞાતિ સંસ્થાના પરંપરાગત લક્ષણોમાં કયા પરિવર્તનો આવ્યા છે? તો જોઈએ જવાબ શું થશે મિત્રો? તો કે ભારતમાં જ્ઞાતિ સંસ્થાના પરંપરાગત લક્ષણોમાં આ પ્રકારના પરિવર્તનો આવ્યા. જેવો કયો છે? નંબર 1, ખંડ વિભાજનમાં પરિવર્તન, સામાજિક દરજ્જાના કોટિક્રમમાં પરિવર્તન, ખાનપાન અને સામાજિક સંપર્ક પરના પ્રતિબંધો, વ્યવસાયિક પ્રતિબંધોમાં પરિવર્તન અને લગ્ન પરના પ્રતિબંધોમાં પરિવર્તન. જોઈએ પ્રશ્ન આપણે કાલ ચર્ચા કરી. શું છે પ્રશ્ન? કે મેકાઈવર અને પેજ સામાજિક વર્ગની કઈ વ્યાખ્યા આપે છે? તો મેકાઈવર અને પેજ સામાજિક વર્ગની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક વર્ગ સમાજનો એવો એક ભાગ છે જે સમાજના બીજા ભાગોથી દરજ્જાના સંદર્ભમાં જુદો પડે છે. જોઈએ પ્રશ્ન આગળ કે સોરોકીના મતે સામાજિક વર્ગ એટલે શું? તો સોરોકીના મત પ્રમાણે સામાજિક વર્ગ સમાજમાં લોકોનો એવો સમૂહ છે જેના સભ્યો વ્યાવસાયિક, આર્થિક અને રાજકીય દરજ્જાની બાબતમાં સમાન સ્થાન ધરાવે છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. સામાજિક વર્ગના લક્ષણો જણાવવાના છે. તો જો લક્ષણો તો કયા કયા છે? તો આ પ્રમાણે છે. નંબર 1, વર્ગ સમાનતા, ઊંચ નીચનો સ્વીકાર, સમાન સામાજિક દરજ્જો, અંતર લગ્ન, વર્ગનું એક કુટુંબ, સમાન જીવનશૈલી અને સ્વયંજનિત. આ એના લક્ષણો છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સામાજિક સંશોધનની વ્યાખ્યા આપવાની છે. તો સામાજિક સંશોધન એટલે સમાજ જીવનની વિવિધ ઘટનાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ કરી તે વિશ્લેષણના આધારે સમાજ જીવનને અસર કરતા સિદ્ધાંતો અથવા નિયમોની સાથે કલ્પના રચી શકાય એવી વૈજ્ઞાનિક પ્રક્રિયાને આપણે કહેવાય સામાજિક સંશોધનની વ્યાખ્યા કહી શકાય. ત્યારબાદ આપણે આગળ જોઈએ પોઈન્ટ જોશું છે કે સામાજિક સંશોધનની વ્યાખ્યાઓ આ પ્રમાણે પણ આપી શકાય. જો કયા પ્રકારે? તો સમાજશાસ્ત્રી રેડમન અને મોરીના મતે નવું જ્ઞાન મેળવવાનો પદ્ધતિસરનો પ્રયાસ એટલે સંશોધન. ત્યારબાદ સમાજશાસ્ત્રી પ્રોફેસર ગોપાલનના મતે કેવું છે? તો વસ્તુલક્ષી અને ચકાસણી જન્ય પદ્ધતિઓ દ્વારા હકીકતો વચ્ચેના સંબંધો શોધવા માટેની અને તેના આધારે સિદ્ધાંત કે નિયમો તારવવા માટેની વ્યવસ્થિત તપાસ એટલે સંશોધન, એવું આપણે કહી શકીએ. જોઈએ પ્રશ્ન આગળ. પ્રશ્નાવલીની વ્યાખ્યા આપવાની કઈ છે? તો પ્રશ્નાવલી પ્રયુક્તિ એ સામાજિક સંશોધનમાં માહિતી એકત્રિત કરવાની અગત્યની પ્રયુક્તિ છે. સંશોધન વિષયના અનુસંધાનમાં સંશોધકે રચેલી પ્રશ્નોની યાદી કે પત્રક એટલે પ્રશ્નાવલી, એવું આપણે કહી શકીએ. સમાજશાસ્ત્રી ગુડ અને હટના મતે તો પત્રકના ઉપયોગ દ્વારા પ્રશ્નોના ઉત્તરો મેળવવાની એક પ્રયુક્તિ એટલે પ્રશ્નાવલી, એવું પણ આપણે કહી શકે. જોઈએ પ્રશ્ન આગળ શું છે કે નિરીક્ષણ એટલે શું? નિરીક્ષણ કોને કહી શકાય? તો નિરીક્ષણ એટલે સંશોધનના હેતુ કે ઉદ્દેશોને ધ્યાનમાં રાખી જ્ઞાનેન્દ્રિયોની મદદથી પ્રત્યક્ષ અનુભવ કરી માહિતી એકત્રિત કરવાની પદ્ધતિ. નિરીક્ષણ ચોકસાઈપૂર્વકનું, આયોજિત અને સંશોધનના હેતુને પૂર્ણ કરવામાં મદદરૂપ થાય તેવું હોવું જોઈએ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. એટલે એના પ્રશ્ન પણ આગળ પોઈન્ટ છે કે સમાજશાસ્ત્રી પોલિન યંગના મતે નિરીક્ષણ એ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે માહિતી મેળવવાની પ્રક્રિયા છે. આગળ જે પરિસ્થિતિ કે ઘટનાનો અભ્યાસ કરવાનો હોય તે ઘટના બનતી હોય ત્યારે ઘટના સ્થળે એ ઘટનાને જ્ઞાનેન્દ્રિયો દ્વારા જોઈ તેને લગતી માહિતી મેળવવાની પ્રક્રિયાને નિરીક્ષણ કહી શકાય છે. હજુ એ પ્રશ્ન આગળ જોઈએ કે સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો જોઈએ જવાબ શું થશે? જવાબ તમારી સમક્ષ છે કે સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ઉદ્ભવતી અને સમાજ સાથે જોડાયેલી ઘટનાઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તપાસી એ અંગેની વિસ્તૃત માહિતી મેળવવાનો છે. પરિણામે આ ઘટનાઓને વૈજ્ઞાનિક રીતે સમજી શકાય અને
તેના સંબંધોમાં સિદ્ધાંતો સ્થાપી શકાય છે. સમાજની ઘટનાઓ વિશે ઊંડાણપૂર્વકનું સંશોધન એ સમાજશાસ્ત્રનું મુખ્ય હાર્દ છે. જો પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન છે કે સામાજિક સંશોધનના મુખ્ય સોપાનો કેટલા છે અને કયા કયા છે? તો જોઈએ મિત્રો, સામાજિક સંશોધનના મુખ્ય 7 સોપાનો છે. નંબર 1, સંશોધન વિષયની પસંદગી. બીજું, સંશોધન આયોજન. આગળ, ઉપકલ્પનાઓનું નિર્માણ, માહિતી એકત્રીકરણની પ્રયુક્તિની પસંદગી અને માહિતીનું એકત્રીકરણ, માહિતીનું વર્ગીકરણ અને પૃથ્થકરણ તથા સંશોધનના તારણો અને સામાન્યીકરણ એવું આપણે કહી શકીએ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે માહિતી એકત્રીકરણની મહત્વની પ્રયુક્તિઓ કઈ કઈ છે? તો માહિતી એકત્રીકરણની મિત્રો 5 પ્રયુક્તિઓ છે. કેટલી છે? 5 છે. કઈ? તો નંબર 1, સર્વેક્ષણ પદ્ધતિ. બીજું, મુલાકાત પદ્ધતિ. આગળ, પ્રશ્નાવલી પ્રયુક્તિ, નિરીક્ષણ પદ્ધતિ અને વ્યક્તિ તપાસ પદ્ધતિ. એ આ 5 પદ્ધતિઓ આવશે. આગળ જોઈએ પ્રશ્ન, સંશોધનના તારણો એટલે શું? તો જોઈએ જવાબ થશે. તો જોઈએ કે સંશોધક મેળવેલી માહિતીના વર્ગીકરણના આધારે જુદી જુદી હકીકતો વચ્ચેના સંબંધની સ્પષ્ટતા મેળવે છે અને તેના પરથી હકીકતો વિશે ચોકસાઈપૂર્વક વિધાનો રજૂ કરે છે અને આવા વિધાનોને સંશોધનના તારણો કહે છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. સામાન્યીકરણ કોને કહેવામાં આવે છે? તો એ ઘટનાનો અભ્યાસ કરીને તારવવામાં આવેલા તારણો તે જ વર્ગની અન્ય ઘટનાઓને જ્યારે લાગુ પાડવામાં આવે છે ત્યારે એ પ્રક્રિયાને સામાન્યીકરણ કહેવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે પ્રશ્નાવલી પ્રયુક્તિના પ્રકારો કેટલા છે અને કયા કયા છે? તો મિત્રો મુખ્ય 4 પ્રકારો છે પ્રશ્નાવલી પ્રયુક્તિના. નંબર 1, તો પ્રતિબંધિત પ્રશ્નાવલી કે વૈકલ્પિક જવાબી પ્રશ્નાવલી. બીજા નંબરનું, અપ્રતિબંધિત પ્રશ્નાવલી કે મુક્ત જવાબી પ્રશ્નાવલી. નંબર 3, પ્રત્યક્ષ પ્રશ્નોવાળી પ્રશ્નાવલી. અને નંબર 4, પરોક્ષ પ્રશ્નોવાળી પ્રશ્નાવલી. એવું 4 જવાબ આવશે, પોઈન્ટ બનશે. જો પ્રશ્ન આગળ ચર્ચા કરીએ, મિશ્ર પ્રશ્નાવલી કોને કહી શકાય? તો સંશોધન કાર્યમાં પ્રતિબંધિત, અપ્રતિબંધિત, પ્રત્યક્ષ કે પરોક્ષ એમ તમામ પ્રકારના પ્રશ્નો ઉપયોગી છે. આથી સંયોજક આ તમામ પ્રકારના પ્રશ્નોનો ઓછા વત્તા પ્રમાણમાં પ્રશ્નોના સંયોજન સ્વરૂપે ઉપયોગ કરે છે અને આ પ્રકારની પ્રશ્નાવલીને મિશ્ર પ્રશ્નાવલી કહેવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. નિરીક્ષણ પ્રયુક્તિ કઈ? નિરીક્ષણ પ્રયુક્તિ સર્વ વિજ્ઞાનોની સૌથી જૂની પ્રયુક્તિ શા માટે ગણાય છે? તો એનો જવાબમાં શું આવશે? જવાબમાં આવશે કે સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં જઈને નિરીક્ષણ પ્રયુક્તિ દ્વારા માહિતી એકત્રિત કરે છે અને આ પ્રયુક્તિમાં સંશોધનના હેતુના સંદર્ભમાં સહજ ક્રમમાં બનતી ઘટનાઓને ઘટના સ્થળે જ જઈને પ્રત્યક્ષ અને વસ્તુલક્ષી સ્વરૂપે જોવામાં આવે છે અને આ પ્રયુક્તિમાં આંખ અને કાન જેવી જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરીને માહિતી મેળવવામાં આવે છે. આ નિરીક્ષણ પ્રયુક્તિ સર્વ વિજ્ઞાનોની સૌથી જૂની પ્રયુક્તિ છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સહભાગી નિરીક્ષણમાં સંશોધનકર્તાએ બેવડી ભૂમિકા કેમ ભજવવી પડે છે? તો એનો જવાબમાં શું થશે? તો કે જો જવાબ આવશે કે સહભાગી નિરીક્ષણમાં જે સમૂહનો અભ્યાસ કરવાનો હોય તેમાં સંશોધનકર્તા સમૂહના જ એક સભ્ય તરીકે ભળી જાય છે અને સમૂહની વ્યક્તિઓના સ્વાભાવિક વર્તનનું સતત નિરીક્ષણ કરે છે. આથી સંશોધનકર્તાએ બેવડી ભૂમિકા ભજવવી પડે છે. એક જે સમૂહનો અભ્યાસ કરવાનો હોય તે સમૂહના સક્રિય સભ્ય તરીકેની અને બીજી સમૂહની વ્યક્તિઓના વર્તનનો અભ્યાસ કરનાર તટસ્થ સંશોધનકર્તા તરીકેની. આમ સહભાગી નિરીક્ષણમાં સંશોધનકર્તાએ બેવડી ભૂમિકા ભજવવી પડે છે. જોઈએ પ્રશ્ન આગળ ચર્ચા કરીએ. પર્યાવરણ એટલે શું? પર્યાવરણ કોને કહી શકાય? તો જોઈએ જવાબ શું થશે. તો પર્યાવરણ શબ્દ 2 શબ્દોનો બનેલો છે, પરી અને આવરણ. તો પરીનો અર્થ થાય છે આસપાસનું અને આવરણનો અર્થ થાય છે સ્તર. તો આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસનું સ્તર. પર્યાવરણમાં હવા, જમીન, જંગલ, પર્વત, જળ, નદી, તળાવ, સાગર, મહાસાગર, પ્રાણી, પશુ, પક્ષી, માનવી વગેરેનો સમાવેશ થાય છે. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ, સજીવ તત્વ કોને કહેવાય છે? તો સજીવ તત્વોમાં વનસ્પતિ, વૃક્ષો, પ્રાણીઓ, પશુ પક્ષી અને માનવી તથા ફૂગ અને કીટાણુનો સમાવેશ થાય છે. સજીવ તત્વો એકબીજા સાથે જોડાયેલા છે. સજીવનો ઉદ્ભવ, સંચાલન, વિકાસ અને વિનાશ થાય છે. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીશું છે કે મેકાઇવરે પર્યાવરણને કેટલા અને કયા વિભાગમાં વહેંચ્યું છે? તો મેકાઇવરે પર્યાવરણને 3 વિભાગમાં વહેંચ્યું છે. કયા? તો ભૌતિક પર્યાવરણ, આર્થિક પર્યાવરણ અને સામાજિક પર્યાવરણ. જોઈએ પ્રશ્ન આગળના વિડીયો છેલ્લો પ્રશ્ન જો સુધી પ્રશ્ન છે કે સ્થાનિક સંબંધમાં મુખ્યત્વે કઈ 3 બાબતનો સમાવેશ થાય છે? તો કોઈ પણ સમાજના સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસમાં
સ્થાનિક સંબંધો મહત્ત્વનો છે, સ્થાનિક થાય છે એ પ્રમાણે મહત્ત્વનો થાય છે. અને એ પ્રમાણે સંબંધમાં મુખ્યત્વે સ્થિતિ, કદ અને આકારનો સમાવેશ સ્થાનિક થાય છે. તો આ પ્રમાણે અહીંયા મિત્રો આપણે જે 20 પ્રશ્નનો વિડીયો છે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધી રહો. જય હિન્દ, જય ભારત.